બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો હવે આ અઠવાડિયે જે રીતે મોમેન્ટમ જો ટોટલ 5 સ્ટોક આજે આપણે વાત કરીશું જે વીકલી બેઝિસ એક સરસ ક્લોઝિંગ આપી રહ્યા છે. પહેલા સ્ટોક વાત કરવા માંગીશ HCL ટેકનોલોજી. HCL ટેકનોલોજી તમે નજર કરો તો જે ચાર્ટ સેટઅપ આપણને જોવા મળી રહ્યું છે, તમે જો એક સતત ડાઉન ટ્રેન્ડ 1750 થી તમે જો સતત ઘટ્યો છે અને પછી તમે જો છેલ્લા 4 અઠવાડિયાથી સ્ટોકમાં એક કોન્ફિડન્સ બહુ સરસ છે, પરંતુ છેલ્લા 3 અઠવાડિયાથી તમે જો તેજી તો આવતી હતી પરંતુ ઉપલા સરથી પ્રોફિટ બુકિંગ થોડુંક આવતી એટલે કે ટેલ બનતી, પરંતુ આ અઠવાડિયે તમે જો કોન્ફિડન્સ કંઈક અલગ છે. ફૂલ બોડી કેન્ડલ બની છે જે બતાવે છે કે સ્ટોકમાં એક મોમેન્ટમ કહેવાય ને, પહેલાં ઉપરની તરફ 1310 એક રેઝિસ્ટન્સ એ તરફ અને એના બાદ 1400 તરફની એક મોમેન્ટમ બતાવવા માટે ક્યાંક ને ક્યાંક રેડી થયો એવું આપણને જોવા મળે છે. ટેકનિકલ સેટઅપ બહુ સરસ ક્લોઝિંગ બતાવે છે, તો આ સ્વાભાવિક છે કે આવતા અઠવાડિયે આપણે ધ્યાન પર રાખવું જોઈએ. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે મનપ્પુરમ ફાઇનાન્સ. અહીંયા પણ તમે નજર કરો તો વીકલી બેઝિસ અહીંયા આપણને બહુ સરસ મોમેન્ટમ જોવા મળે છે. મેં જે મહત્વની જે ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી એ તમે નજર કરો તો આપણે અહીંયાથી ઓલમોસ્ટ તમે જુઓ તો સતત ટ્રેન્ડ લાઇન જેવું આપણે વારંવાર ત્યાં એક રિજેક્શન આવતું, રાઈટ. અને હવે ફાઇનલી તમે જો તો લાસ્ટ ટુ લાસ્ટ વીક પણ આપણને અહીંયા એક રિજેક્શન હતું અને આ અઠવાડિયે તમે જુઓ તો ક્લોઝિંગ આપણને એક સરસ જોયું છે. અને આ અઠવાડિયે તમે વોલ્યુમ પણ તમે જો 29 મિલિયન ઓવરઓલ આખા અઠવાડિયામાં આપણને વોલ્યુમ જોવા મળે છે, જે બતાવે છે કે મોમેન્ટમ અને એક પોઝિટિવ છે અને ઓલમોસ્ટ હાઈ નજીક ક્લોઝિંગ છે. તો આ પણ સ્ટોક છે જેને ધ્યાન પર રાખવો જોઈએ. થર્ડ સ્ટોક આપણે વાત કરીએ તો એ છે RR કાબેલ. અહીંયા પણ તમે નજર કરો તો સ્ટોકમાં મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું છે. RR કાબેલની તમે જે કેન્ડલ તો તમે નજર કરો, જબરદસ્ત કેન્ડલ છે, કારણ કે તમે જો આવી કેન્ડલ બહુ ભાગ્યે જોવા મળે કે તમે કહેવાય ને કે તમારું ક્લોઝિંગ કર્યું છે 2506 અને હાઈ કેટલો છે 2506, એટલે આખા અઠવાડિયાને તમે જો જે નીચેથી ગેર જે સ્ટોકે પાડ્યો છે અને હાયર ઉપર ક્લોઝિંગ છે અને તમે જો વિથ વોલ્યુમ છેલ્લા 2 અઠવાડિયાથી વોલ્યુમ પણ જોવા મળી છે, જે બતાવે છે કે મોમેન્ટમ સ્ટ્રોંગ છે. લાસ્ટ અઠવાડિયે તમે જો ક્યાંક ને ક્યાંક એક ઇન્વર્ટેડ હેમર પણ કેન્ડલ બની હતી અને બાદ આજે તમે જો તો આ અઠવાડિયે તેજી છે, તો એ બતાવે છે કે હવે એક નવા રેકોર્ડ હાઈ તરફ RR કાબેલ જતું જોવા મળી શકે. ચોથો સ્ટોક વાત કરવા માંગીએ તો એ છે યુનાઇટેડ સ્પિરિટ્સ. યુનાઇટેડ સ્પિરિટ્સ પણ તમે જો પરિણામ બાદ એક જબરદસ્ત તેજીના મૂડમાં છે. એક સતત ડાઉન ટ્રેન્ડ તમે જો ચાલી રહ્યો હતો, તમે જો ડાઉન ટ્રેન્ડ બાદ હવે ફાઇનલ કેટલી બધી વખત તમે જો અહીંયા 2 વખત, અહીંયા મેક્સિમમ ટાઈમ તમે ત્યાંથી રિજેક્શન આવે, અહીંયા 4-5 વખત, 2 વખત અને ફાઇનલી છેલ્લા 3 અઠવાડિયે તમે એની ઉપર ટકી રહ્યા છો. પરંતુ બેસ્ટ થિંગ તમે જો 2-3 અઠવાડિયા એક કહેવાય કમજોર રહ્યો, કન્સોલિડેટ રહ્યું અને પછી આ અઠવાડિયે ઓપન થતાં જ ખરીદારી હતી, હાયર ઉપર ક્લોઝિંગ અને વોલ્યુમ તમે જુઓ તો અહીંયા આપણને સારું જોવા મળે છે 7.5 મિલિયન. તો એ બતાવે છે કે સ્ટોકમાં એક અપ ટ્રેન્ડ અને એક કહેવાય કોન્ફિડન્સ ફાઇનલી આવ્યો છે. લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો છે કરુર વૈશ્ય બેંક. કરુર વૈશ્ય બેંક પણ તમે જો તો અહીંયા પણ મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ છે. આ તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો તો આ એરિયા હતો 328, 329, 330 રૂપિયા કે જ્યાં વારંવાર રિજેક્શન લીધું, પરંતુ આ અઠવાડિયે તમે જો એની ઉપર ગયા છો. પરંતુ આમાં બેસ્ટ વસ્તુ શું છે ખબર? લુક એટ ધીસ વોલ્યુમ. તો તમે નજર કરો 114 મિલિયન વોલ્યુમ જોવા મળે છે, જે તમે જુઓ તો આખા ચાર્ટમાં તમે નજર કરી લો એટલે કે સપ્ટેમ્બરથી લઈને એક વર્ષમાં આટલું વોલ્યુમ એક અઠવાડિયામાં ક્યારેય નહીં થયું, જે આ અઠવાડિયે થયું, જે બતાવે છે કે સ્ટોકમાં એક સ્ટ્રોંગ ડિમાન્ડ છે. તો 5 સ્ટોક કરુર વૈશ્ય બેંક, યુનાઇટેડ સ્પિરિટ્સ, મનપ્પુરમ ફાઇનાન્સ, RR કાબેલ, HCL ટેકનોલોજી 5 સ્ટોક છે કે જેમાં એક બમ્પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. તેને સ્વાભાવિક છે કે આવતા અઠવાડિયા માટે આપણે જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ. ઓકે, તો ધીમે ધીમે બ્રેકઆઉટ સ્ટોકની સંખ્યા વધતી જાય છે, તો 5 બ્રેકઆઉટ સ્ટોક નેક્સ્ટ વીક ફોકસ કરીશું. યુમિક માહિતી ખૂબ ખૂબ આભાર.